આજકાલના માણસોની વિચારસરણી તો જો, ગામડામાં રાજમહેલ જેવું મકાન હોય, મજાનું સરસ મજાનું મકાન હોય, દેશી કોયડા હોય, નળિયાવાળી રૂમો હોય, ફાર્મ હાઉસ હોય, ફાર્મ હાઉસની અંદર બગીચા જેવું હોય, લીલોતરી હોય, ઝૂંપડા હોય, ઝાડ હોય, મોજ આવી જાય એવું ગામડામાં હોય. ભણના દીકરા એ મૂકી સિટીમાં ખોબા જેવડો ફ્લેટ લઈશે અને કે અમે તો હિલ ક્વીન ફ્લેટમાં રહીશું. બોલો, હવે હિલ ક્વીન ફ્લેટમાં રહેતો હોય, પાછું અઠવાડિયું થાય, શનિ રવિ આવે, હા એને ઝૂંપડા સાંભળે, ગામડું સાંભળે. ગામડા જેવી ઝૂંપડાવાળી હોટલો શહેરથી 20-22 કિલોમીટર આગી હોય. ભણના દીકરા પેટ્રોલ બારીને પૈસા ખર્ચીને ઝૂંપડાવાળી ગામડા જેવી ગામથી હોટલમાં ખાવા જાય છે. તમે જુઓ, ઢાબા ઠેર ઠેર રોડ ઉપર હોય ગામડામાં, ગામડા જેવું હોય હોટલો, અહીંયા મોજ કરશે. હા, મજા આવી લ્યો. હવે એ જ ઝૂંપડા જેવું અહીંયા સામે ઝૂંપડામાં બીજા માણસો રહેતા હોય, એને એમ થાય ઓહો આપણી તો આખી જિંદગી ઝૂંપડામાં જતી રહી. એની મને કે મહેલ જેવી બંગલા જેવામાં જઈમાં હોય તો કેવી મજા આવે. બંગલાની તો સગવડ ન હોય. વડના દીકરા 2 પૈસા થાય, બંગલા જેવી હોટલમાં ખાવા જશે. બોલો, એમ થાય હા 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 કેવી મજા આવી ગઈ, એ ટેસ્ટમાં આવી જશે. બોલો, એટલે બંગલાવાળાને ઝૂંપડાની મજા, ઝૂંપડાવાળાને બંગલાની મજા, બેયનું મન આનંદમાં રહે. કોઈને આમાં મજા આવે, કોઈને આનંદમાં આમાં મજા આવે, એવું વસ્તુ છે.